મિત્રોને પ્રશ્ન આવતા હોય છે કે ભાઈ તમાકુનો ગ્રોથ નથી થતો, વિકાસ નથી થતો, એની ફૂટ નથી થતો, વાયરસ થઈ જાય છે, તમાકુ કોકડાઈ જાય છે, તો એ પ્રશ્નનું સોલ્યુશન અમે આપી રહ્યા છે। તો પહેલામાં પહેલું જે તમાકુ આગળ આપણે ઉપસ્થિત છે, આ પહેલા બતાવજો આ રિઝલ્ટ। મિત્રો આ જે તમાકુ જુઓ અમારી છેક ક્યાં સુધી આવ્યા, એનું પાન જુઓ ને, આનો પાનનો વિકાસ જુઓ, આની ફૂટ જુઓ, આનો વિકાસ, લંબાઈ, પહોળાઈ, એક નહીં ચારે બાજુ તમે જોઈ શકો છો। એક નહીં, તમે દરેક છોડની, દરેક તમાકુની આ તમે જોઈ શકો છો કેટલો જબરજસ્ત એનો ગ્રોથ છે, કેટલી જબરજસ્ત એની હાઈટ છે। એક સરખી તમાકુ, ક્યાંય ઊંચું નીચું જોવા નહીં મળે, અને એક સરખી તમાકુ થઈ છે। તો મિત્રો નમસ્કાર, તમને હાર્દિક સ્વાગત છે આ યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે આવી ગયા છે જે કહેવાય તમાકુની ખેતી। તો જે તમાકુની ખેતી અંદર આપણે ઉપસ્થિત છે। ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન આવતા હોય છે કે ભાઈ તમાકુનો ગ્રોથ નથી થતો, વિકાસ નથી થતો, એની ફૂટ નથી થતો, વાયરસ થઈ જાય છે, તમાકુ કોકડાઈ જાય છે, તો એ પ્રશ્નનું સોલ્યુશન અમે આપી રહ્યા છે। તો પહેલામાં પહેલું જે તમાકુ આગળ આપણે ઉપસ્થિત છે, આ પહેલા બતાવજો આ રિઝલ્ટ। મિત્રો આ જે તમાકુ જુઓ અમારી છેક ક્યાં સુધી આવ્યા, એનું પાન જુઓ ને, આનો પાનનો વિકાસ જુઓ, આની ફૂટ જુઓ, આનો વિકાસ, લંબાઈ, પહોળાઈ, એક નહીં ચારે બાજુ તમે જોઈ શકો છો। એક નહીં, તમે દરેક છોડની, દરેક તમાકુની આ તમે જોઈ શકો છો કેટલો જબરજસ્ત એનો ગ્રોથ છે, કેટલી જબરજસ્ત એની હાઈટ છે। એક સરખી તમાકુ, ક્યાંય ઊંચું નીચું જોવા નહીં મળે, અને એક સરખી તમાકુ થઈ છે। તો આ પરિણામ જે અમે અપાવી રહ્યા છે, એની માહિતી તમને સંપૂર્ણ આજે મળવાની છે। તો તમે પણ તમાકુ ખેતી કરતા હોય તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો શું નામ છે આપણું? અર્જુનભાઈ। મોટેથી બોલજો થોડા। અર્જુનભાઈ રાવજીભાઈ ઠાકોર। તો અર્જુનભાઈ આ દેશી તમાકુ છે કેટલા વીઘામાં છે? 1 વીઘા। મિત્રો 1 વીઘાની અંદર આ દેશી તમાકુ છે। તો અર્જુનભાઈ જ્યારે અમે મળવા આવ્યા ત્યાં તમાકુમાં તકલીફ શું હતી? તકલીફ તો હાવ નાની હતી, હાવ નાની મિત્રો તકલીફ હતી। કેટલી? હાવ નાની, હાઈટ આટલી જ હતી જ્યારે મળવા આવ્યા ત્યારે। બીજી તકલીફ શું હતી? એનો વિકાસ નતો ને? વિકાસ નતો, પાન નાના હતા, પાન નાના હતા, વિકાસ નતા। અને તો અર્જુનભાઈ અમે જે તમને સિસ્ટમ બતાવી, જે ટેકનિક તમે ઉપયોગ કર્યો આ તમાકુની અંદર, તો હવે ફાયદો શું લાગે છે? ફાયદો લાગ્યો, રિઝલ્ટ 100% છે। મિત્રો જુઓ, આ ખેડૂત મિત્રને ખુશાલ જે ખેડૂત મિત્ર કહે છે કે જેનો ગ્રોથ નતો, તમાકુ નાની હતી, આજે એ ગ્રોથમાં આવી ગઈ છે, એનું જબરજસ્ત વિકાસ છે, આ ફાયદો એમને થયો છે। કેટલી વાર સ્પ્રે થયો છે આમાં? એક જ વાર મિત્રો સ્પ્રે થયો છે। અને જમીનમાં એકવાર ડ્રિંચિંગ કર્યું ને? એકવાર મિત્રો આપણી ટ્રીટમેન્ટનું ડ્રિંચિંગ કર્યું છે, અને એકવાર આ તમાકુમાં સ્પ્રે થયો છે। તો એનું બેસ્ટ પરિણામ આ તમે તમારી સમક્ષ જોઈ શકો છો। તો હવે મિત્રો જે ટેકનિક એમને વાપરી છે એની માહિતી તમને અપાવી દઈશ। હવે ખરેખર જો તમાકુ કરતા હોય ટેકનિક તમે સમજી ગયા તો તમને પણ આવો વિકાસ જોવા મળશે। તો વાત કરીશું પહેલા અમને જે જમીનની અંદર આપણે આપવામાં આવેલું છે ભૂમિ પરિવર્તન, સોઇલ હેલ્થ પાવર, અને જે ત્રીજી પ્રોડક્ટ છે ક્રોપ મેક્સ પરિવર્તન, ભૂમિ મેક્સ પરિવર્તન। આ 3 પ્રોડક્ટનું જમીનની અંદર એકવાર ડ્રેન્ચિંગ થયું છે, અને ઉપર જે કહેવાય ક્રોપ પરિવર્તન, આ પ્રોડક્ટનો એકવાર સ્પ્રે આ તમાકુમાં થયો છે। તો આનો વિકાસ, આની ફૂટ, આની ગ્રીન, અર્જુનભાઈ ઉત્પાદન વધશે ને? હવે હા, વધવાનું 100% વધશે ને? 100%। આ મિત્રો છે ખેડૂત મિત્રનો વિશ્વાસ। તો અર્જુનભાઈ આ વિડીયો જે તમારી જોશે, જેમને તમાકુની આવી તકલીફ હોય, તો આ દવા વિશે તમે શું કહેવા માંગો છો? મારવી જોઈએ, છંટકાવ કરવો જોઈએ, પાણીમાં આલવી જોઈએ, તો ફાયદો થઈ જાય ને? ફાયદો થઈ જાય। તો મિત્રો આવા ફાયદા તમે લો, અમારો સંપર્ક કરો, અને તમારા જીવનની અંદર પરિવર્તન લાવો। ઓકે, તો થેન્ક યુ સો મચ।